આપણે બેનો શિયાળામાં ચામડી ફાટી જાય છે તો શું કરીએ છીએ? આપણે ક્રીમ લગાડીએ છીએ ને, લિપસ્ટિક લઈ આવીએ છીએ, મોંઘી લઈ આવીએ છીએ. તો જે ક્રીમ બને છે ને એ ગાયના દૂધ અને ગાયના ઘીમાંથી જ બને છે, બીજે ક્યાંયથી બનતી નથી. ગાયનું ઘી આમ હોઠે લગાડવાનું કે ગાલે કહેશું ને તો કોઈ નહીં લગાડે. એના કરતા મોંઘી 5000ની કિલો ક્રીમ આવશે નહીં આપણે લગાડીશું. 1000 રૂપિયાનો કિલો ગાયનો ઘીનો પ્રયોગ નહીં કરીએ આપણે. ગાયનું ઘી, હળદર અને ચણાનો લોટ આ મિક્સ કરીને ચામડી ઉપર લગાડો. આનાથી દુનિયામાં બીજું કોઈ ફેસવોશ સારું નથી, કોઈ સારું નથી. ઉત્તમમાં ઉત્તમ ફેસવોશ. કોઈ મોંઘી દાટ ક્રીમો કે ફેસવોશ, સ્ક્રબ લેવાની જરૂર નથી, સ્ક્રબ જરૂર નથી. અને સ્ક્રબ તરીકે કામ કરવું હોય તો ચણાના લોટને જાડો દળવાનો, સ્ક્રબ જેવું જ કામ કરશે. અને હળદર છે એ એન્ટીબાયોટિક છે. હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે. એ કર્ક્યુમિન નામનું તત્વ ચામડીના જે છિદ્રો છે એને ચોખ્ખા કરીને અંદર પ્રવેશ કરે છે. એટલે જિંદગીમાં ક્યારે ચામડીનું કેન્સર નહીં થાય, ક્યારે નહીં થાય. એન્ટીબેક્ટેરિયલ, એન્ટી રિપેલન્ટ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ, એન્ટી પ્રોટોઝોલ, એન્ટી કેન્સર તરીકે પણ કામ કરે છે. આ પ્રયોગો કરવા જ લાગો. કોઈ તમને ડોક્ટર એમ કહેતા હોય કે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે તો તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ ક્યારેય વધતું નથી. કોલેસ્ટ્રોલને ગાળવાનું કામ કરે છે. નહીંતર ભગવાન આનો સ્વીકાર ના કરે. નિત્ય માનવ રોજ સવારે 1 ચમચી ગાયનું ઘી ખાવા લાગે, શરીરના રોગો ઓટોમેટિક નાબૂદ થવા લાગે.